ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ દ્વારા સ્ટુડિયો અનવીલ અને એની ઉત્તર ગુજરાતની ફળશ્રુતિ નિમિત્તે આપણે વિવેકભાઈ ભેગા થયા છે. વિવેકભાઈ પોતાની વિશેષતાઓ નહીં બતાવી હોય, પણ એ આપને જે હમણાં જે બુક આપી છે વડનગરથી વારાણસી, એમણે જાતે લખેલી છે અને એની સાથે સાથે એમને મોર દેન 300 મંદિરોનું ડોક્યુમેન્ટેશન કરેલું છે. તપોભૂમિ એટલે એનું નામ આપ્યું તપોભૂમિ, અને 300થી વધુ મંદિરોને વ્યક્તિગત જઈ એનું ડિટેલિંગ કરેલું છે. એટલે આવું કદાચ બહુ ઓછા લોકોએ આવું ડિટેલિંગ કર્યું હશે. આ જગતની અંદર વિવેકભાઈ આપે ખૂબ ઊંડાણપૂર્વક કામ કર્યું છે. એમનો સ્ટુડિયો પણ હું ગયેલો છું. હું ધારાસભ્ય નહોતો એની પહેલાં પણ ત્યાં સ્ટુડિયોમાં ડિબેટ માટે જતો. ખૂબ આધુનિક સ્ટુડિયો બનાવેલો છે અને નવા નવા વિચારો સાથે પણ આપ આગળ વધી રહ્યા છો. એના માટે પણ આખી ટીમને, તમારી આખી ટીમને અભિનંદન પણ આપું છું. મંત્રી તરીકે અહીં સારી વાત કરીએ તો એ પોતાની ફરજ નથી ચૂકતા. લોકશાહીમાં ચોથી જાગીરી, ચોથો સ્તંભ જે કીધો છે એ મીડિયાને કીધો છે અને બહુ જરૂરી પણ છે. લોકોની વાત સરકાર સુધી પહોંચાડવાનું ઉત્તમ માધ્યમ છે. આજે પણ શહેરોની તો મને બહુ મોટા શહેરોની જ નથી ખબર, પણ આજે પણ ગામડાઓમાં જે દૂર દરાજનો માણસ છે, આજે પણ એનું કોઈ ન સાંભળતું હોય ને, એટલે ચોક્કસ એવું કે નેતાને પણ કે, અધિકારીને પણ કે, અને મંત્રી હોય તો એને પણ કહી દે કે તમે આ કરાવો, નહીં તો અમે પછી મીડિયાવાળાને બોલાવીએ છીએ. એટલે એ જે વિશ્વાસ છે, એ વિશ્વાસ લોકશાહીમાં બહુ જરૂરી છે અને બનાવી પણ રાખવો જોઈએ. કારણ કે આ લોકશાહીને જીવંત રાખવાનું, લોકોની વાત પહોંચાડવાનું કામ ઉત્તમ છે. આપે આખા ઉત્તર ગુજરાતની સફરની અંદર વિવિધપૂર્ણ પરંપરાઓ જોઈ હશે, વિવિધ પ્રકારના લોકો મળ્યા હશે, વિવિધ પ્રકારનું ડેવલપમેન્ટ પણ જોયું હશે, પણ આ બધામાં સારું 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 આપે દેખાડ્યું છે. પણ મારી વિનંતી છે કે જે ખરાબ છે એ પણ અમને કહેજો, જેથી કરીને અમને તક મળે કે આમાં કંઈક નવું અવસર શોધીએ અને કંઈક સારું કરી શકીએ. કારણ કે અમને ખ્યાલ જ છે કે ભાઈ મીડિયાને અમે સારી રીતે જ લઈએ છીએ કે કોઈ ક્રિટિસિઝમ કરે એ પણ બહુ જરૂરી છે. કારણ કે અમે ક્રિટિસિઝમને ક્રિએટિવિટી અને નવી પોસિબિલિટી ક્રિએટ કરવાની અંદર અમે યોગદાન આપવા માગીએ છીએ. એમાં ગુજરાત ફર્સ્ટ અમને માધ્યમ બને એવી આપણે વિવેકભાઈ વિનંતી પણ કરીએ છીએ. મહેસાણા જિલ્લાની આપણે આજે ભેગા થયા છીએ અને લગભગ મારા ખ્યાલથી ઉત્તર ગુજરાતના લોકો આપ સન્માન કરવા જઈ રહ્યા છો, વિશેષ લોકોનો. હા, મારા ડૉક્ટર થરાદથી છેક આવેલા છે એટલે મને ખ્યાલ આવી ગયો કે બધા જ નો ઇન્વોલ્વમેન્ટ છે અહીંયા. વિવેકભાઈ, આપણું જીડીપી બહુ સારી રીતે વધી રહ્યું છે. સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ તરફ આપણે આગળ છીએ, જે યુનાઇટેડ નેશને નક્કી કરેલું છે. એટલે આપણે ડેવલપ કન્ટ્રી તરફ જઈ રહ્યા છીએ અને આ ડેવલપિંગ ટુ ડેવલપ કન્ટ્રીની જે યાત્રા છે એનું ડોક્યુમેન્ટેશન પણ એક બનાવી રાખવું જોઈએ કે જે આવનારી પેઢી 2047 સુધી, આપણે તો એની પહેલાં એક લક્ષ્ય રાખેલો છે કે ગુજરાતને 75 વર્ષ થવાના 2035માં. ગુજરાત બન્યાને 75 વર્ષ થવાના 2035માં. ત્યાં સુધી રાજ્ય સરકારે એનો રોડમેપ તૈયાર કર્યો છે. એનું પણ ડોક્યુમેન્ટેશન એટલું જરૂરી છે. અહીંયા કલેક્ટરશ્રી બધા હાજર છે. દરેક કોઈ પોતાના ફિલ્ડમાં જ્યાંથી પણ આવો છો, જે ફિલ્ડમાં આપ કામ કરો છો, એ તમામ લોકોને પણ વિનંતી છે કે વિશ્વના જેટલા પણ દેશો, વિશ્વની જેટલી પણ સેક્ટરો છે, ચાહે સર્વિસ સેક્ટર હોય, એગ્રીકલ્ચર સેક્ટર હોય, કોઈ પણ હોય, કંપની પણ હોય, એ ત્યારે જ આગળ વધ્યું છે જ્યારે એને પોતાના ગોલ સેટ કર્યા છે.
અને એની ઉપર એ રિવ્યુ જ કરે છે કે આ વર્ષની અંદર આપણે શું મેળવ્યું, શું ગુમાવ્યું, શું કરવા જેવું હતું, શું ટીમ વર્કમાં ખામી રહી છે. એમ આપણે જે ફિલ્ડમાં છીએ એ ફિલ્ડમાં આપણે પણ યરલી આપણે એનું ડોક્યુમેન્ટેશન કરીએ કે ભાઈ આપણે આ મેળવવાનું હતું પણ આમાં ક્યાંક પાછા રહી ગયા છીએ. આ તમામ લોકો માટે જે ફિલ્ડમાં કામ કરતા હોય એ ફિલ્ડમાં બહુ જરૂરી પણ છે. જેમ કે ઉદાહરણ આપીશ કે જાપાનના એક જ રાજાએ, એક જ વ્યક્તિએ નક્કી કર્યું હતું કે મારે જાપાનને આવું બનાવવું છે. દુબઈના રાજાએ જ્યારે શરૂઆત કરી ત્યારે મગજમાં એક નોટ ક્લિયર હતી કે મારે ટુરિઝમ સેક્ટર ઊભું કરવું છે. આજે કોઈ પણ માણસને પૂછીએ ફરવા ક્યાં જવું છે, શું કહે છે? એની 5 કન્ટ્રી હશે, એમાં દુબઈનું નામ હશે. કેમ? તો કે એને એના ઉપર ફોકસ કર્યું છે અને રિવ્યૂ કરે છે અને નક્કી કરે છે કે મારે વર્લ્ડનું બેસ્ટ જ બનાવવું છે, વર્લ્ડનું સૌથી મોટું જ કરવું છે. ફોકસ. એમ આપણા નરેન્દ્રભાઈએ જે કંઈ કર્યું છે ને એ બેસ્ટ બનાવવા માટે જ કર્યું છે. આજે વિશ્વનો સૌથી ઊંચો સ્ટેચ્યુ ક્યાં? તો કે આપણા અહીંયા છે. વિશ્વની સારી ફિનટેક કંપની એટલે ફાઇનાન્શિયલી સિટી કઈ? તો ગિફ્ટ સિટી. એને બેસ્ટ જ કર્યું છે. એમ આપણે પણ જે ફિલ્ડમાં છીએ એ ફિલ્ડમાં બેસ્ટ પ્રેક્ટિસીસ શું ચાલે છે, વર્લ્ડની બેસ્ટ પ્રેક્ટિસીસ શું ચાલે છે, એનું ઇન્વોલ્વમેન્ટ આપણા જીવનમાં આવવું જ જોઈએ. તો જ આપણે આગળ વધીએ. હમણાં હું મહેસાણાના કમિશનર સાથે વાત કરતો હતો તો એમને એક સારી પ્રેક્ટિસ ઊભી કરી છે કે કદાચ મહાનગરપાલિકાઓની જેટલી પણ અત્યારે ગુજરાતમાં છે એની પ્રેક્ટિસને છોડીને આગળ વધી ગયા છે, એ પ્રમાણેની તૈયારીઓ કરી નાખી છે. અહીંની નહીં પણ આખા ભારતની મહાનગરપાલિકા કામ કરતું હોય તો નેક્સ્ટ લેવલનો જ વિચાર કર્યો છે. એટલે આપણે જે ફિલ્ડમાં છીએ ફિલ્ડમાં વન ઓફ ધ બેસ્ટ કરીએ બહુ જરૂરી છે. અને વિવેકભાઈ, તમારા વિચારો બહુ ઊંચા છે. કહેવાય છે ને કે સપનું જે જોવે એ પૂરું થાય છે. એનો મતલબ હું એને એવું સમજુ છું કે જે સપનું નથી જોતા એ નથી જ થતું. એટલે સપનું જોવું જરૂરી છે અને પૂરું કરવું પણ જરૂરી છે. અને આ ફિલ્ડમાં આપ જેનું પણ આજે સન્માન કરી રહ્યા છો, એક સારી ઇવેન્ટ બનવી જોઈએ. અને જે લોકો આજે અહીંયા સન્માન લઈને જઈ રહ્યા છે, તમારી ઉપર હવે વિશેષ જવાબદારીઓ વધી ગઈ છે કે તમને અહીંથી સન્માન મળ્યું છે એટલે આ ઉત્તર ગુજરાતના તમે હવે બ્રાન્ડ એમ્બેસેડર થઈ ગયા છો. એટલે ત્યાં ગામમાં જઈ હવે આપણી દિનચર્યા બદલાવી જોઈએ અને હવે આનાથી વધુ બળ મળવો જોઈએ કે હું હવે આનાથી 100 ગણું સમાજ માટે કામ કરીશ, 100 ગણી મારી સ્પીડ વધારીશ, જે ફિલ્ડમાં કામ કરો તે ફિલ્ડમાં. એવી મારી આ તબક્કે વિનંતી પણ છે. વિવેકભાઈ, આપણે એવા કાળ દરમિયાન અત્યારે ચાલી રહ્યા છીએ કે એક બાજુ 2047નો આપણો સંકલ્પ છે, એક બાજુ વિશ્વની અલગ અલગ દેશોની ચેલેન્જો છે, ઇકોનોમી ચેલેન્જ છે, પોલિટિકલી અનસ્ટેબિલિટીની પણ ચેલેન્જ છે વિશ્વની અંદર. અને એ દિશામાં આપણે સારી રીતે ચાલી રહ્યા છીએ. અને આને બ્રેક કરવા માટે અનેક તાકાતો લાગેલી છે. હું માત્ર પોલિટિકલી તાકાત લાગી અહીંયા એવું નથી, એમ વિશ્વની તાકાતો લાગે છે. આપણને ઘણીવાર એવું લાગે છે કે અચાનક જ કોઈ પણ ભારતની અંદર ઇવેન્ટ બની જાય છે અને એ આંદોલન રૂપે સ્વરૂપે ઊભી થઈ જાય છે. એ એવું લાગે છે ઘણીવાર કે આ ન શક્ય નથી એમ, પણ છતાં પણ બને છે. એની પાછળ વિદેશી લોકોનો બહુ જ મોટું ફંડિંગ હોય છે. કેમ? તો કે એમનું કામ છે અનસ્ટેબિલિટી કરવાનું અને એના માટે ભારત પર અત્યારે બહુ જ મોટું ફોકસ છે કે ભારતની સ્ટેબિલિટીને હલાવી, આ લોકશાહીને હલાવી, એના માટે ખૂબ બધા પ્રયત્નો થઈ રહ્યા છે. આપ કદાચ ટાઈમ્સને આપણે કદાચ જોઈએ, ટાઈમ્સ નાવમાં, તેમાં પણ આ પ્રકારનું ભેદભાવો ચાલી રહ્યા છે. અને વિશ્વભરના લોકો માત્ર એક
સ્ટેટમેન્ટથી પણ આખી ઇકોનોમીને દેશોની હલાવી નાખે એ પ્રકારેનું કામ અત્યારે ચાલી રહ્યું છે. એટલે મારે વાત કરી ઈરાન અને ઈરાક, એક દાખલો છે ઘણા વર્ષો પહેલાનો વિવેકભાઈ, કે ઈરાન અને ઈરાક દેશ બંને દેશોની વચ્ચે નો મેન્સ લેન્ડ બહુ જ મોટી આવી છે. એક ન્યૂઝે સ્ટેટમેન્ટ કર્યું ખાલી કે આ નો મેન્સ લેન્ડની અંદર પુષ્કળ પ્રમાણની અંદર ઓઇલ છે. એટલે બે પડોશી દેશો જે શાંત હતા એ ઝઘડવા માંડ્યા, આ કે મારું ના કે મારું. ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી છે. એટલે પછી નક્કી થયું, એક સારા દેશે જગત જમાદારે એમ કીધું કે એક કામ કરો ને કે લડી લો એના કરતા. તો કે લડી લઈએ, હથિયારો તો કે અમે આપશું, એમ હથિયારો આપ્યા. એ લડાઈ સ્ટાર્ટ થઈ બંને દેશોની, 6 વર્ષ સુધી લડાઈ ચાલી, કદાચ વધારે ચાલી. અને ફરી એ જ દેશે એમ કીધું કે હવે શાંત રહો, કારણ કે બે દેશો ફાઇનાન્શિયલી ભાગી પડ્યા હતા. શાંત રહ્યા અને કીધું કે કામ કરીએ, હવે આને આપણે ખોદી લઈએ, ખોદી જેટલું પણ ઓઇલ નીકળે ને એ બંને વચ્ચે વહેંચી લઈએ. તો કે સારું, કોણ ખોદશે? તો કે અમારે એ દેશે કીધું કે અમારા એજન્સીઓ ખોદશે. કઈ વાંધો નહીં. 6 મહિના સુધી ખોદકામ ચાલ્યું અને ખબર પડી અહીંયા એક ટીપો ઓઇલ નથી. એટલે એક સ્ટેટમેન્ટ આખા બે દેશોને હલાવી નાખ્યા હતા. આ ચેલેન્જ અત્યારે બહુ મહત્વની ચેલેન્જ છે અને એની પાછળ બહુ જ મોટા દેશોના હાથ હોય છે. બહુ જ એના માટે આપણે અત્યારે લોક શિક્ષણ એ બહુ ઇમ્પોર્ટન્સ છે અને એમાં આપ રોલ નિભાવો. હું એમ નથી કહેતો કે કોઈ પોલિટિકલી માટે નિભાવો, પણ જે સત્ય છે એના માટે નિભાવો. અને એમાં કદાચ કોઈ ન્યૂઝ કરે ન કરે મને ખબર નથી, પણ ગુજરાત ફર્સ્ટ કરશે એવું મને વિશ્વાસ છે કે લોક શિક્ષણોની અંદર આપ જે કામ કરી રહ્યા છો એમાં આપ આગળ આવો એ મારી વિનંતી છે. અત્યારે એક જમાનો ચાલે છે જેન જી સિરીઝનો. આ કદાચ શબ્દ આપણને બધાએ નવાઈ લાગતી હશે, પણ આ ક્યાંથી આવ્યો? આપણા પડોશી દેશમાંથી આવ્યો. કોની સરકાર ઉથલાવી નાખી હતી? નેપાળની. માત્ર એને સોશિયલ મીડિયા બેન્ડ કર્યું એમાં થયું હતું. આપણને એવું લાગતું સોશિયલ મીડિયા બેન્ડ કર્યું અને બધા રોડ ઉપર આવી ગયા, એવું નહોતું. એમ મચ મોર, એનાથી પણ ખૂબ ઘણું હતું. એમ હાલ આ પ્રકારે ઇન્ડિયા ઉપર પણ ચાલી રહ્યું છે, ગુજરાત પર પણ ચાલી રહ્યું છે. એટલે જે આનાથી અજાણ હોય એને ખબર જ નથી હોતી. ઘણીવાર કોઈ વસ્તુ વિડીયોમાં વાયરલ થઈ જાય અને આપણને ખબર ના હોય, નેરેટિવ ક્રિએટ કરવામાં આવે છે. તો જે નેરેટિવ એન્ટી નેશન હોય એની પાછળ ક્યાંક ને ક્યાંક તાકાતો લાગેલી જ હોય છે અને એમાં લોક શિક્ષણ ઇઝ મસ્ટ બી ઇમ્પોર્ટન્ટ. અને એના માટે સૌથી ઇઝી જરિયો હમણાં પકડ્યો છે. પહેલાં ડ્રગ્સ અને બીજી બાબતોની અંદર હ્યુમન ઇન્ટરફરન્સ બહુ જ હતું બોર્ડરો ઉપર. હવે એક નવો જરિયો ચાલુ થયો છે, એ છે સાયબર ફ્રોડનો. અને એક અલગ પ્રકારની ટેકનોલોજી યુઝ કરી અને આની ઇકોનોમી કદાચ મને ધ્યાન છે ત્યાં સુધી આખા દેશની અંદર 1 લાખ કરોડથી વધુનો ફ્રોડ ક્રોસ કરવા તૈયારી છે. એની પર લોક શિક્ષણ બહુ જરૂરી છે. એકાઉન્ટો ભાડે આપવાનું બહુ જ મોટું રેકેટ ચાલે છે. એટલે આપણા યુવાન દીકરા દીકરીઓને કહેવામાં આવે કે તમારું એકાઉન્ટ આપી દો, જે પણ એટીએમ કાર્ડ હોય બીજું આપી દો, તમને 20,000 રૂપિયા અમે ભાડે આપશું. એટલે 20,000 રૂપિયા દર મંથે આપશું એમ. અને કોઈ સામાન્ય માણસને અત્યારે ઘર ઘરે એકાઉન્ટ ખુલી ગયા છે અને 2 ભાઈઓના એકાઉન્ટ હોય તો કે લે ના પડ્યું છે, મારે ક્યાં પૈસા નાખવા છે અંદર, એમ તું તો રાખજે, મને 20,000 મળે છે ને. એમાં લોકો ફસાઈ ગયા છે. અને તમિલનાડુની પોલીસ, કર્ણાટકની પોલીસ, મહારાષ્ટ્રની પોલીસ, અસમની પોલીસ,
ચારે દિશામાં આજે અલગ અલગ રાજ્યોની પોલીસ અલગ અલગ રાજ્યોમાં જઈ અને આ ફ્રોડોને પકડી રહી છે. અને ત્યારે ખબર પડે કે આમાં નિર્દોષ લોકો અંદર હોમાઈ ગયા માત્ર આના માટે કરીને કે ભાડે આપ્યું. કમિશન બેઝ પણ ચાલે છે એકાઉન્ટો, એટલે કે કોઈ વ્યક્તિને એવું કહેવામાં આવે કે તમારું જે ટ્રાન્ઝેક્શન આવે એના 30% તમારા 70% પાછા આપી દેવાના. એટલે આપણા ખાતામાં જો 1 લાખ રૂપિયા કોઈ આવે તો 30,000 તમારે રાખવા, 70,000 ઉપાડીને અમને પાછા આપી દેવાના. હમણાં ભાવનગરથી એક રેકેટ પકડાયું. અલગ અલગ રાજ્યના અલગ અલગ લોકોના એકાઉન્ટમાંથી પૈસા સેન્ટર થયા ભાવનગરમાં અને એ રૂપિયા ગયા પાકિસ્તાનમાં, એ પાકિસ્તાનના વોલેટમાં ગયા. આવી રીતે એક રેકેટ 200 કરોડનું અને એ વોલેટ પૈસા ગયા ચીનમાં. એટલે આવું તો કેટલું બધું હશે. આ તો ઠીક છે, આ આપણને અવેરનેસ માટે આવું ખૂબ બધું છે કે ક્યાંથી લિંક આવે છે, ક્યાં જઈ રહ્યા છે પૈસા, આપણને ખબર જ નથી. ક્રિપ્ટોની અંદર કન્વર્ટ થઈને પણ જઈ રહ્યા છે. તો અત્યારના માટે યુથ માટે બહુ મોટી ચેલેન્જ છે, આપણી ઇકોનોમી માટે પણ બહુ ચેલેન્જ છે કે આ પ્રકારેનું ફ્રોડ પણ થઈ રહ્યું છે. એટલે લોક શિક્ષણમાં આપ ગુજરાત ફર્સ્ટ આમાં આગળ આવો એવી વિનંતી છે. ખેડૂતોના અવેરનેસ માટે આપે ખૂબ કામ કર્યું છે, પ્રાકૃતિક ખેતી માટે ખૂબ કામ કર્યું છે, આપે સર્વિસ સેક્ટર માટે પણ કામ કર્યું છે, ફૂડ પ્રોસેસ માટે પણ ખૂબ કામ કર્યું છે. હું આપના અવારનવાર જોતો રહું છું અને કાર્યક્રમોમાં પણ આપની આખી જે ટીમ છે એ આ બાબત ઉજાગર કરવામાં ખૂબ કામ કરી રહ્યા છે. અમારા જેવા લોકોના કાન પકડવામાં પણ આપે ખૂબ સારું કામ કર્યું છે અને એનો વાતનો આનંદ પણ છે કે નવી સંભાવનાઓ ઊભી કરવામાં આવું આપણને કોઈ કહે છે તો આપણે એને પોઝિટિવ રીતે જ લઈએ છીએ. એટલે આખી ટીમને અભિનંદન. સાથે પ્રભારી મંત્રી તરીકે પણ આપણે અહીં આવકારું છું કે આપણે મહેસાણાની અંદર આપણે આવો એક સરસ મજાનો કાર્યક્રમનું આયોજન કર્યું છે. એટલે વહીવટીતંત્ર વતી પણ અમે આવકારીએ છીએ, આભાર પણ માનીએ છીએ. અમે ઈચ્છીએ કે એકાદ દિવસ અમે આપની ટીમ જે છે એને મહેસાણાના ઉપર જે એમએમસી કામ ખાસ જે કરે છે એની ઉપર એક ડોક્યુમેન્ટેશન કરવું જોઈએ એવું લાગે છે મને. એની સાથે સાથે વડનગર ઉપર એક કામ કરવું જેવું મને લાગે છે કે એનું જે રીતે એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું કામ ચાલી રહ્યું છે. સ્પિરિચ્યુઅલ ઇકોનોમી ઉપર એક આપે ટોપિક ઉપર એક કામ કરવું જોઈએ. સ્પિરિચ્યુઅલ ઇકોનોમી એ જે અત્યારના વિશ્વના જે દેશોમાં જે રીતે ટુરિઝમ આગળ વધે છે એમ વિશ્વમાં ટુરિઝમ ઇકોનોમીનું ટ્રાન્સફોર્મેશન છે એ ભારતથી શરૂઆત થવાની છે અને થઈ ગઈ છે અને એ નરેન્દ્રભાઈના નેતૃત્વમાં અત્યારે આ ચાલી રહ્યું છે. ભૂપેન્દ્રભાઈ એની પાછળ માર્ગદર્શનમાં પણ ગુજરાત સ્પિરિચ્યુઅલ ટુરિઝમ માટેની સર્કિટો બનાવવા પાછળ કામ કરી રહ્યા છે. તો એની પાછળ પણ આપ ચોક્કસ કામ કરતા જશો અને હજી વધુ કામ કરો. હું મહેસાણા વતી તો એવું કહી શકું છું કે આપની સ્પિરિચ્યુઅલ જે યાત્રા હશે એમાં આ બાબતોને લેવું જોઈએ. ટુરિઝમ સર્કિટમાં કદાચ આપણું બેચરાજી મંદિર છે, પછી ધરોઈ ઇઝ વન ઓફ ધ બેસ્ટ લોકેશન ફોર ધ નેક્સ્ટ ફ્યુચર ટુરિઝમ. આઈ થિંક સ્ટેચ્યુ ઓફ યુનિટી પછી કદાચ વન ઓફ ધ બેસ્ટ એનું ટુરિઝમ ડેવલપ અત્યારે થઈ રહ્યું છે. એની પાછળ પણ એક સારું કયા પ્રકારનો લોકોના જીવનમાં બદલાવ આવવાનો છે એ આપ એનું વિઝ્યુલાઇઝ કરાવી શકો છો જેથી કરીને લોકોના જીવનમાં બદલાવ થાય. એક બીજો વિષય મારે આપને વિવેકભાઈ કહેવો છે કે અત્યારે 48% એમ્પ્લોયમેન્ટ આપણું જે ટોટલ એમ્પ્લોયમેન્ટ છે એનું 48% એમ્પ્લોયમેન્ટ એ એગ્રીકલ્ચર સેક્ટરથી છે. પણ એનું જીડીપીમાં અસર એની 18%ની છે. એટલે એનું ગેપ બહુ છે. એટલે આપણી પ્રોડક્ટોને હજી પણ સારી રીતે જીડીપીમાં અસર કરે એગ્રીકલ્ચર પ્રોડક્ટો એની બહુ સંભાવનાઓ રહેલી છે. તો એ કઈ લેકવીના છે, શું કરી શકાય, એના માટે આપ પોતે આપની જો ફૂડની ટીમ જો આના પાછળ બી સ્પેશિયલી કંઈક એનાલિસિસ કરી શકે તો મને એમ લાગે છે કે ગુજરાત એ ગ્રોથ એન્જિન છે, ડ્રીવન પોલિસી સ્ટેટ છે, તો એની પાછળ કામ કરી શકાય એવું લાગે છે. સર્વિસ સેક્ટર માટે પણ કામ કરી શકાય છે, પણ સ્વયંભૂ રીતે એગ્રીકલ્ચર સેક્ટર માટે તો બહુ જ કામ આપણે કરી શકીએ એવું છે.
ફરી એકવાર વિવેકભાઈ આપનો આભાર વ્યક્ત કરીશ, આપે અમને અહીં બોલાવ્યા છે. અહીં જે લોકો આજે સન્માન મેળવવાના છે એ એક ક્ષણને હું પણ આનંદિત થઈશ કે આ ક્ષણ બહુ અતિ મહત્ત્વની એ લોકો માટે પણ છે કે જે આજે સન્માન લેવાના છે. પણ એ ત્યારે જ થઈ શકે જ્યારે માત્ર સંતોષ ન થવો જોઈએ, પણ એમાંથી નવી સંભાવનાઓ ક્રિએટ થાય એ બહુ જરૂરી છે. બળ મળવો જોઈએ કામ કરવાનું, કારણ કે અનેક લોકોએ ગુજરાતને બનાવવા માટે, ભારતને બનાવવા માટે કામ કર્યું છે. આપણે આટલું જ એનું એક રત્તીભરનું બી આપણે નથી કર્યું, કારણ કે મને યાદ છે ત્યાં સુધી સ્ટીવ જોબ જ્યારે મરી ગયો અને એને એક પોતાને જ મેલ લખ્યો હતો કે ભાઈ, જાતે જ મેલ લખ્યો હતો, એને કોઈને આપવાનું નહોતું, પણ એની વાઈફે વાંચી લીધું ત્યારે એને એમ કીધું હતું કે હું જે કંઈ ખાઉં છું એ મેં ઓછું ઉગાવ્યું છે, અને મેં જે કંઈ ઉગાવ્યું છે એનો બીજ મેં નથી વાયા કે મેં નથી એના બીજ બનાવ્યા. હું જે કંઈ કપડાં પહેરું છું એ પણ મેં નથી બનાવ્યા. હું જે ભાષા બોલું છું એનું સંશોધન પણ મેં નથી કર્યું. એટલે હું આજે લાચાર છું, મને સાજા કરનારા કોઈ બીજા લોકો છે. એટલે મારા જીવનમાં જે કંઈ છે હું બીજા ઉપર જ ડિપેન્ડન્ટ છું. એટલે આપણે પણ જે કંઈ બનાવ્યું હશે, કર્યું હશે, તો કોઈ કરીને ગયું હશે ત્યારે આપણા ભાગે કંઈક ને કંઈક આવ્યું હશે. આ ક્ષેત્રને તમારા જે ફિલ્ડમાં હોય ક્ષેત્રની અંદર તમે આગળ વધો. સ્મૂથ રોડ નેવર મેક્સ ગુડ ડ્રાઈવર. એટલે સારા રસ્તાઓ સારો ડ્રાઈવર ક્યારે બનાવી જ ન શકે, અને એમ આગળ વધતા જઈએ. જેમ જેમ પ્રોબ્લેમ આવતા જશે એમ એમ શીખતા જઈશું. કારણ કે એક પણ આપણી દેશની કે વિશ્વની કોઈ પર્સનાલિટીએ જે પણ કંઈ કામ કર્યું છે એનું સન્માન ક્યારે એના જીવતા તો મળ્યું જ નથી. અને અત્યારે સારો સમય ચાલી રહ્યો છે કે જે કંઈ સારું કરે છે તો આવા પ્લેટફોર્મ પણ આપણને સારા મળે છે જે આપણું સન્માન પણ કરે છે. એટલે એનો વધુમાં વધુ સદુપયોગ કરીએ એવી શુભકામના. ફરી એકવાર આપ સૌનો હૃદયપૂર્વક ખૂબ આભાર. જય જય ગરવી ગુજરાત. જય જય ગરવી ગુજરાત.